હેલો, ગુડ મોર્નિંગ, જય અંબે, જય દ્વારકાધીશ. બધાને કેમ છો? બધા મજામાં જ હશો. સ્વાગત છે તમારું એક નવા ગુજરાતી સફરનામામાં, દિવ્યાંગ આહિર ટીવી ચેનલમાં. અને આ સિરીઝમાં આપણે જવાના છીએ સુરતથી ચારધામ. યસ, ઇન્ડિયાનું જે ચારધામ છે, જે ભગવાન વિષ્ણુ દ્વારા માનવામાં આવેલું છે, એમાં બદ્રીનાથ, દ્વારકા, રામેશ્વરમ અને જગન્નાથપુરી, આ જે ચાર ધામ જે કહેવાય છે એ આપણે સુરતથી રોડ ટ્રીપ દ્વારા પૂરું કરવાના છીએ. ઓલમોસ્ટ 8,000+ કિલોમીટર છે ને 11 સ્ટેટ્સ છે. તો આપણી બધી તૈયારી થઈ ગઈ છે. હોપ ઇન્ટ્રોનો વિડીયો તમે જોઈ લીધો હશે. તો ડાયરેક્ટ આ એપિસોડ 2થી અમે ટ્રીપ ચાલુ જ કરીએ છીએ. પેકિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે બસ મંદિરે પગે લાગી લઈએ અને પછી નીચે જઈ આપણો સામાન ગોઠવી અને ટ્રીપ ચાલુ કરીએ. ચાલો, તો ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે તૈયારી. બેગ પેક થઈ ગયા છે. હવે સ્કોર્પિયોમાં જરાક સામાન છે આપણે કાઢી લઈએ અને સ્કોર્પિયોને બાય બાય કહી દઈએ. આપણે નીકળી ગયા ફાઇનલી ઘરેથી. તમે જોયા વિડીયો, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને પહેલું ધામ આપણે લેવાનું છે દ્વારકા. તો સુરતથી નીકળી ગયા છે. તો રૂટ આપણો રહેવાનો છે અહીંયાથી અંકલેશ્વર, અંકલેશ્વરથી ભરૂચ, ભરૂચથી એક્સપ્રેસ પકડવાનો છે. દિલ્હી મુંબઈવાળો એક્સપ્રેસ પકડી અને પછી આગળ વધવાનું છે. પછી વારસદ ટોલ નાકાથી ટર્ન મારી ચોટીલા, રાજકોટ, જામનગરવાળો રોડ લઈને ડાયરેક્ટ આપણે જવાના છીએ દ્વારકા. અને ઓલમોસ્ટ તમે જોઈ શકો છો વાગી ગયા છે 8:45 થઈ ગયા છે. મોડું થઈ ગયું છે જરાક, પણ હવે આપણે કવર કરી લેશું. સુરતમાં ટ્રાફિક સિગ્નલ્સ ચાલુ થઈ ગયા છે. એક રીતે તો સારું છે, ટ્રાફિક પણ બહુ થાય છે. ટ્રાફિક સિગ્નલ હમણાં જ ચાલુ. વરસાદ જેવો મોસમ છે. આઈ થિંક લગભગ વરસાદ આવો હોય તો આવે ક્યાંક રસ્તામાં. તો સુરતની બારોબાર નીકળી ગયા છીએ. જોઈ શકો છો હાઈવે. અને આપણા અજય કુમાર, એમને પિકઅપ કરી લીધા છે કામરેજથી. હવે વધીએ છીએ દ્વારકા જવા માટે. હજી એક અમારા ભાઈ છે જામનગરથી લેવાના છે એમને. ટોટલ 3 જણા છીએ અમે. સો દિવ્યાંગભાઈ, સવારમાં સુરતની ટ્રાફિક કેવી હતી? પહેલાં તો એ ગયો, ડાયમંડવાળા છૂટી ગયા તો એટલે ડાયમંડમાં જતા હતા એટલે એટલી ટ્રાફિક હતી. પ્લસ સિગ્નલ ચાલુ કરી દીધા છે. સિગ્નલમાં તો બધી જગ્યાએ ઊભું જ રહેવું પડે. લોકો આમ ગાડી વળી જોતા હશે ને અત્યારે? ગાડી બહુ જોવે છે બધા. લુક્સ બહુ આવતા છે અત્યારે. ગાડી બહુ જોવે છે. એમાંથી 2-3 જણા તો આમ હાથે કરે, આમ કરતા. સારું, મેં કીધું આવું હોય તો બેસી જાવ. હજી સુરતથી દૂર નીકળ્યા બી નથી ને ટ્રાફિક આવી ગઈ. હા, આગળ પેલી ચોકડીના હિસાબે ટ્રાફિક રહે છે ને. ચોકડી કંઈક થયું હશે, બાકી ચોકડીમાં આટલો નથી જતો. હજી તો આપણે કેમ પહોંચ્યા નથી. હજી કેમ ચોકડે પહોંચશો. હવે પીપોદરા પહોંચ્યા છે. રોડનું કામ ચાલે અથવા લગભગ. ટ્રાફિક હી બાબા.
તો ભાઈ પહોંચી ગયા ડીઝલ ભરાવા. જીઓનો પંપ છે, જોઈ શકો છો. અને પીપોદરા કિમ વચ્ચે પહોંચ્યા છીએ. તો ડીઝલ કેટલાનું આવે એ જણાવું. ફૂલ કરી લઉં ડીઝલ. તો ડીઝલ થઈ ગયું છે ફૂલ. ડીઝલ આવ્યું છે ઓલમોસ્ટ 4700 રૂપિયાનું ડીઝલ છે. તો હવે નીકળીએ અહીંયાથી, આગળ વધીએ. આપણે હાઈવેથી અંદર અંકલેશ્વર સિટીમાં આવી ગયા છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પકડવાનો છે. તો અંકલેશ્વર ને અંકલેશ્વરથી ભરૂચ અને ભરૂચથી આપણે એક્સપ્રેસ પકડશું. વાગી ગયા છે 11 અને નાસ્તો કરવા અહીંયા અંકલેશ્વરમાં મળી ગયું છે મહાકાળી, જે વડોદરાનો ફેમસ સેવ ઉસળવાળા છે એમનું. અંકલેશ્વરમાં કોઈ આવે તો જરૂરથી ટેસ્ટ કરજો. તો ચાલો હવે સેવ ઉસળ નાસ્તો કરી લઈએ ને આગળ વધીએ. ભાઈ બહુ મસ્ત સેવ ઉસળ હતું. કોઈ પણ આ સાઈડ આવે અંકલેશ્વરથી ભરૂચ જતા હોય તો એ જ રસ્તામાં આવે છે મહાકાળી. દર્શન હોટલની બાજુમાં મહાકાળી સેવ ઉસળ કરીને છે. એકવાર મસ્ટ વિઝિટ ટ્રાય કરજો. આ રીતના શોપ છે, જય મહાકાળી સેવ ઉસળ બરોડાના. તો હવે વધીએ આગળની સાઈડ. મ્યુઝિક એડ કરજો. સો આપણી લેફ્ટ હેન્ડ સાઈડ તમે જે બ્રિજ જોવો છો મેટલનો, એ જ છે ફેમસ ગોલ્ડન બ્રિજ. આ બ્રિજ જે છે અંગ્રેજોના ટાઈમનો બનાવેલો છે. ત્યાંથી હજુ એવો ને એવો જ છે ભાઈ. અને અત્યારના બ્રિજ જે બનાવે છે 1 વર્ષ 2 વર્ષ પછી બ્રિજ ગાયબ થઈ ગયો હોય, અને આટલા વર્ષો પછી બી આ બ્રિજ હજી એમને ગોલ્ડન બ્રિજ ભરૂચ અંકલેશ્વર હાઈવે પર પહોંચી ગયા છીએ. અને બહારનું ટેમ્પરેચર છે 37. તો ગાઈસ આ જો એક્સપ્રેસ રોડ ચડવા જઈ રહ્યા છે. વડોદરા બતાવે છે. આ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે. અને એક્સપ્રેસ વે પર જરાક જીપની પણ આપણે ટેસ્ટિંગ કરશું બરાબર. પકડીને બેસી ગયા છે. તો ચાલો ક્રોસ કરી લઈએ, જઈએ આગળ. અને એક્સપ્રેસ વેની પણ ઇન્ફોર્મેશન આપું તમને થોડીક વારમાં. તો ગાઈસ આપણે અત્યારે ચડી ગયા છીએ એક્સપ્રેસ વે ઉપર, જોઈ શકો છો. આ એક્સપ્રેસ વે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે, જે 1350 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે બનાવવામાં આવેલો છે. અને આનું કોસ્ટિંગ છે 1,01,420 કરોડમાં આ એક્સપ્રેસ વેની તૈયારી થઈ રહી છે. અને આટલું કોસ્ટિંગ બેસવાનું છે આ એક્સપ્રેસ વેનું. અને અત્યારે ભરૂચથી વારસદ સુધીનો કટ જે છે એ ચાલુ કરી દેવામાં આવેલો છે. તો અત્યારે આપણે ભરૂચથી ચડ્યા છે, વારસદ ઉતરી જશું. વારસદથી તારાપુર વાળો રોડ લઈ લેશું. હવે આપણે જીપની સ્ટેબિલિટી, જીપની સ્પીડ બધું ટેસ્ટિંગ કરીએ. એક્સપ્રેસ વે રોડ છે તો ટેસ્ટ કરવું બને જ ને. હેવી મશીન લઈને જઈએ છીએ રોડ ટ્રીપ ઉપર, તો જોઈએ ક્યાં સુધીને આપણે સ્પીડ પહોંચી શકીએ. ગાડી અત્યારે ઓલમોસ્ટ 170 ઉપર 180 પર ચાલે છે. જોઈ શકો છો 180 પર ને મેં હાથ મૂકી દીધા છે. આ વસ્તુ છે ને આ મશીન છે એકદમ હેવી. બપોરના વાગ્યા છે 2 અને 40 ડિગ્રી સેલ્સિયસ છે. તમે જોઈ શકો છો ટોલ નાકા પર, તારાપુર વાળા ટોલ નાકા ક્રોસ કરી ગયા છીએ આપણે. અહીંયાથી લેફ્ટ સાઈડ ડાયરેક્ટ ભાવનગર, સુરાપુરા ધામ, બોટાદ એનો રસ્તો આવશે. અને આનંદીબેન પટેલ સીએમ હતા ત્યારે ગયા, ત્યારે એક બહુ મસ્ત કામ કરતા ગયા. અહીંયા બધાના ટોલ નાકા કારવાળા માટે ફ્રી છે. બહુ સરસ કામ કરીને ગયા છે આનંદીબેન પટેલ. હવે અને સુરતથી આપણે ટોટલ 223 કિલોમીટર ગાડી ચલાવી લીધી છે.
હવે આપણે બગોદરા આવશે, બગોદરાથી લેફ્ટ ટર્ન મારશું એટલે ડાયરેક્ટ ચોટીલા રાજકોટ હાઈવે આવી જશે. તો ગાઈસ આપણે પહોંચી ગયા અત્યારે ચોટીલા. જોઈ શકો છો ગેટ ચોટીલાનો. તમને હમણાં મંદિરના દર્શન કરાવું દૂરથી, બધા દર્શન કરી લેજો. અમે પણ નારિયેલ વધારીએ, તમારા બધાના વતી નારિયેલ વધારી લઈએ. નારિયેલ વધારીને તમને દર્શન કરાવો, દર્શન કરી લેજો. ગાઈસ આ રહી આપણી ગાડી. આ નારિયેલની પ્રસાદી લઈ લેજો. આ રહ્યું ડુંગર, દર્શન કરી લેજો બધા માતાજીના. તો આપણે નીકળી ગયા ચોટીલાથી. નારિયેલ વધારી લીધું, તમારા બધા નિમિત્તનું પણ નારિયેલ વધારી લીધું. દર્શન કરાવ્યા, કરી લેજો. એવી જ રીતના બધી જગ્યાએ હું તમને દર્શન કરાવીશ. 4 ધામ ને જેટલા પણ સ્થળે અમે જવાના છીએ. અને વાત કરીએ અહીંયા ચોટીલાની તો હજારો વર્ષ પહેલાં ચંદ અને મુંડ નામના રાક્ષસનો ત્રાસ આ બાજુ વધારે હતો. તો બધા બ્રાહ્મણોએ યજ્ઞ કરીને ચામુંડ માતાજીને પ્રગટ કર્યા હતા. અને એ ચંદ અને મુંડનો નાશ ચામુંડ માતાજીએ કરેલો હતો. એપ્રોક્સ 650 પગથિયા છે ચોટીલા ડુંગર ઉપર ચડી અને માતાના મઢે દર્શન કરવા જવા માટે. અને આના ઇતિહાસનો વિડીયો પૂરેપૂરો મેં પહેલાં અપલોડ કરેલો હતો, જેમાં તમે બધાએ બહુ પ્રેમ આપ્યો. 1000 ઉપર વ્યૂઝ થઈ ગયા છે, એ પણ જોઈ લેજો. એમાં ડીપલી મેં તમને ઇતિહાસ કીધો છે આનો. તો હવે આપણે નીકળીએ આગળની સાઈડ, વધીએ જામનગર. જામનગરથી આપણા એક ભાઈ મલયભાઈ છે, એમને લેવાના છે. લઈને પછી વધીએ ડાયરેક્ટ દ્વારકા બાજુ. તો આપણે પહોંચી ગયા છે રાજકોટ બાયપાસ. સૌરાષ્ટ્રમાં એન્ટર થઈ અને વરસાદની ઝલક જોવા મળી ગઈ છે. ધીમે ધીમે વાત મળી છે. સૌરાષ્ટ્ર ખંભાળિયા દ્વારકા સાઈડ વરસાદ છે, તો બહુ મજા આવશે વરસાદમાં. અને ઘટીને 33 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે, જોઈ શકો છો. હવે વરસાદે સ્વાગત કર્યો છે અમારો સૌરાષ્ટ્રમાં, ક્યાં સુધી રહે. તો આપણે પહોંચી ગયા છે જામનગર. જોઈ શકો છો તળાવની પાર, આને તળાવની પાર કહેવાય જામનગર. અને અહીંયા છે તળાવ, એટલે તળાવની પારથી વખણાય છે. ને આ નાનું ગાર્ડન ટાઈપ બનાવેલું છે. અને અંદર રાજાનો મહેલ પણ છે. બહુ મસ્ત જગ્યા છે. જામનગરમાં એન્ટર કરી લીધું છે. તો હવે જામનગરથી થોડોક આપણે નાસ્તો લેવાનો છે, કેમ કે નાસ્તો જામનગરનો વખણાય ફૂલ. ગાંઠિયા અને કચોરી. આપણે 4 ધામ 20-25 દિવસ મહિનો લાગશે, તો યાદ તો આવશે ને આપણા ગુજરાતનું ખાણું પીણું. તો અહીંયાથી નાસ્તો લઈ લઈએ અને અમારા એક ભાઈ છે એમને પિકઅપ કરી લઈએ, પછી વધીએ આગળ દ્વારકા તરફ. નીકળી ગયા જામનગરથી. એક ભાઈને લેવાના હતા, એમને પણ લઈ લીધા છે. અને હવે નીકળી ગયા, રિલાયન્સ વટી ગયા છીએ, જઈએ છીએ દ્વારકા તરફ. તો હમણાં ખંભાળિયા પહોંચી જશું, કંઈ નાસ્તો કરશું અને પછી નીકળીએ દ્વારકા તરફ. ભાઈ તમે જામનગર દ્વારકા હાઈવે પર નીકળો એટલે સખત ધ્યાન રાખજો. એક તો ટ્રકનું, એક રોંગ સાઈડ અને ગાયો. સો ટોટલ કિલોમીટર થયા છે 531 સુરતથી. અને નીકળી ગયા છીએ દ્વારકા માટે જામનગરથી. સો ફાર સો ગુડ. દિવ્યાંગભાઈ, આપણે સો ફાર ગુડ એવું નથી આવતું. તો ગાઈસ ઓલમોસ્ટ વાગી ગયા છે 9:15. પહોંચી ગયા છીએ આપણે દ્વારકા. આ દ્વારકાની માર્કેટ છે, જ્યાં તમે બધું શોપિંગ કરી શકો છો. તો જોઈ શકો છો આ છે મંદિર. બધા દર્શન કરી લેજો. ધજા અને મંદિરના દર્શન કરી લેજો. અંદર ફોન અલાઉડ નથી, તો હવે અમે દર્શન કરવા જઈએ છીએ અંદર. અહીંયા બહાર ફોન જમા કરાવી બધાના વતી દર્શન પણ કરી લઈશું. અને બોલજો જય દ્વારકાધીશ, કોમેન્ટમાં લખી દેજો.
તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે રૂક્ષ્મણી માતાજીના મંદિરે. અગર કોઈ પણ દ્વારકા દર્શન કરવા આવે ને રૂક્ષ્મણી માતાજીના મંદિરે દર્શન ન કરે તો એમના દર્શન સફળ નથી જતા. અત્યારે તો મંદિર બંધ થઈ ગયું છે, પણ એમની ધજાના દર્શન કરી લઈએ આપણે. તો તમે પણ બધા દર્શન કરી લો રૂક્ષ્મણી માતાજીના મંદિરની ધજાના. તો ગાઈઝ દ્વારકાથી નીકળી ગયા છીએ. દ્વારકાથી નીકળીને પાછું અહીંયા ડીઝલ ફૂલ કરાવ્યું છે. હવે જોઈ શકો છો, હવે વધીએ આગળની સાઈડ આપણે, અને ડીઝલ ઓલમોસ્ટ આવ્યું છે 4900નું ડીઝલ આવ્યું છે. હવે વધીએ આગળ, અને ફૂલ ડીઝલમાં એક વારમાં 650 કિલોમીટર ચાલી ગઈ છે ગાડી. તો ભાઈ આપણે દ્વારકાથી નીકળી ગયા છીએ, પાછા જામનગર બાયપાસ પહોંચી ગયા છે. શિવ હરી કરીને હોટલ છે. ઓલમોસ્ટ 1 વાગી ગયો છે, અને અહીંયાનો રોટલો વઘારેલો એકદમ મસ્ત ફેમસ ગણાય છે. તો રોટલો વઘારેલો ખાઈ લઈએ. ડિનર કર્યું નહોતું તો ખાઈ લઈએ ને પછી આગળ વધીએ. તો આવી ગયો રોટલો વઘારેલો હાઈવે, અને આવી રહી આપણી ગાડી. તો ગાઈસ આપણે હવે નીકળી ગયા છે જમીને. 2 વાગી ગયા છે, અને આપણે અત્યારે ઓન ધ વે છીએ. ડાયરેક્ટ જઈએ છીએ હરિદ્વાર. તો આગળ વધીએ. ઓલમોસ્ટ અમે રાજકોટ પહોંચવાની તૈયારીમાં છીએ. અને આજના વ્લોગ માટે આટલું જ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જે પણ વસ્તુ ગમી હોય તો એક કોમેન્ટ કરો. જય દ્વારકાધીશ, જય અંબે.